રાજસ્થાનમાં ચોમાસાએ તેનો પ્રકોપ બતાવ્યો છે। ભારે વરસાદે રાજ્યના ઘણા જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે, ખેતીને વ્યાપક નુકસાન થયું છે અને અનેક જગ્યાએ જાનહાનિના સમાચાર છે। ચાલો એક નજર કરીએ રાજસ્થાનની વરસાદી સ્થિતિ પર। રાજસ્થાનમાં મેઘરાજાએ જોરદાર તબાહી મચાવી છે। અજમેર, બારા, ભીલવાડા, બુંદી, કોટા, રાજસમંદ, ટોંક, નાગોર અને પાલી જિલ્લાઓમાં ભારે વરસાદી હાહાકાર મચાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા, વૃક્ષો ધરાશાયી થયા, વીજળીના થાંભલાઓ પડ્યા અને ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થયા। સ્થાનિક પ્રશાસને લોકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી। વરસાદની આફતે રાજસ્થાનના ચિત્તૌડગઢ, ડુંગરપુર, જયપુર, ઝાલાવાડ, પ્રતાપગઢ, સવાઈ માધોપુર, સિરોહી, ઉદયપુર, ઝાલોર અને જોધપુર જિલ્લાઓમાં વ્યાપક નુકસાન કર્યું। નદીઓમાં આવેલા પૂરને કારણે અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો। ખેતી પાક, ખાસ કરીને બાજરી, મકાઈ અને કપાસને ભારે નુકસાન થયું, જેનાથી ખેડૂતોની ચિંતા વધી। વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા, જ્યારે દિવાલ ધરાશાયી થવાથી અનેક લોકો ઘાયલ થયા। પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ અટકી ગયો। રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ અને રાહત બચાવ કાર્યમાં લાગી ગયા। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા। ભીલવાડા, રાજસમંદ, સિકર, ઉદયપુર, બાડમેર, બિકાનેર, ચૂરુ અને જેસલમેરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં અજમેર, કોટા અને પાલી સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે જયપુર, ઉદયપુર સહિત 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી રહેશે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। देखिए, पूर्वी राजस्थान के ऊपर बना डिप्रेशन सिस्टम अब ये धीरे धीरे सेंट्रल पार्ट्स ऑफ राजस्थान के ऊपर यानी सीकर और जयपुर के आसपास में बना हुआ है और यह सिस्टम धीरे धीरे लगातार पश्चिमी राजस्थान की तरफ आगे बढ़ने और अगले 12 घंटों में इसके कमज़ोर होकर वेल मार्क्ड लो प्रेशर एरिया में बदलने की संभावना है। इस सिस्टम के असर से पिछले 24 घंटों में राजस्थान के अधिकांश भागों में मध्यम से तेज़ तो कहीं कहीं भारी, अति भारी और कहीं कहीं अत्यंत भारी बारिश भी रिकॉर्ड हुई है। सर्वाधिक बारिश यदि देखें तो पूर्वी राजस्थान के दूनी, टोंक में 229 mm यानी कि एक्सट्रीमली हेवी रेनफॉल रिपोर्ट हुई है। वहीं पश्चिमी राजस्थान के मेड़ता, नागौर में भी 228 mm बारिश पिछले 24 घंटों में रिकॉर्ड हुई है। રાજસ્થાનમાં વરસાદનો કહેર યથાવત છે અને આગામી કલાકોમાં પણ પડકારજનક સ્થિતિ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।